જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા બોલો વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમ અને વિશેષ સોળ સંસ્કાર વધારેલા સર્વે મહેમાનોનું અને જાન લઈને આવ્યા હોય એ વરરાજાનું અહીંયાથી હૃદયના દ્વારેથી સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. તો બધા ચાંગલા કિંમતે આગળ આવી જાઓ બધા મારા ભાઈઓ બહેનો કે આપણા સમાજનો આ કાર્યક્રમ છે. બોલો વાલભાઈ માત કી જય.
શું છે એવા ગાંધીધામથી પધાર્યા હોય અને રૂપિયા 21,000 નો વિશ્વકર્મા પુરાણમાં ઉલ્લેખ છે કે આપણે લુહાર પંચાલ સમાજ વિશ્વકર્માના બ્રાહ્મણો છીએ. પધારો મારા ભાઈ, જેની જોતા હતા અમે વાટ, ઈ માયાનું અમને સામા મળ્યા, પછી ઉઘડી ગયા અહીંયાના હાટ, અને ગુજી ન રહી કામની એવા મોંઘેરા મહેમાન માતાશ્રી પધાર્યા છે આપણા આંગણે. આપ પણ પધાર્યા. નામી અનામી સંતો, જો સંત આવે ને એટલે વસંત પણ આવે. અને આપણા ભાગ્ય કેવા છે કે વસંત ઋતુમાં આવા આધ્યાત્મિક અને લગ્નોત્સવ કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ. એટલે સંતમાં એનું સાહિત્ય એમણે કંઈક કચ્છ પત્રિકા એવું કંઈક સાહિત્ય જે બહાર પડે છે વર્ષો પહેલા, લગભગ 95-96ની સાલમાં એમણે આ વિલબાઈ માને એને ઉજાગર કર્યા હતા કે આપણા સમાજની અંદર આવી મહાસતીઓ થઈ ગઈ છે, આપણે કંઈ જાણતા નથી. હું પોરબંદરથી આવી છું. સંત દેવતળથી બોકીરા જન્મસ્થળ છે દેવતળથી દાદાનું, ત્યાંથી આવીશું. એટલે અમને ખ્યાલ જ નહોતો કે વાલબાઈમાં શું છે. એટલે આપણો ઘણો સમાજ એવો હશે કે આપણને ખ્યાલ જ નથી કે આ શક્તિ વાલબાઈમાં શું છે. એટલે આ વસ્તુને ઉજાગર કરવા માટે આપણો આ સમાજ એકત્રિત થયો છે આજે, અને માની પ્રાણ પ્રતિષ્ઠા છે. જ્યારે આપણે આ ભરી સભા હશે ત્યારે હું આપણને એક વસ્તુ અને એ દેવી પુત્રો કહેવાય છે, એને માતાજી છે ને તુરંત જ વળી જાય. અને જો એવા ચારણદેવ આપણા આંગણે પધાર્યા છે માં વાલબાઈ ને વિશ્વકર્માના આંગણે, તો આપણા ચારણદેવ આપણા સમાજને આશીર્વચનો પાઠવા જઈ રહ્યા છે. તો હું વિષ્ણુદાન, જેમનું નામ પણ વિષ્ણુ, આહા, બ્રહ્મા વિષ્ણુ મહેશ અને વિશ્વકર્મા ત્રિદેવોનો એક સંગમ છે. એક મહાદેવ છે એને ત્રિનેત્ર છે, અને આપણો વિશ્વકર્મા છે ને એને પણ 3 નેત્ર છે. એકવાર તાળી હો જાય. જો તમને મજા આવે તો તાળી પાડજો, ન આવે તો તાળી પાડજો, કેમ કે આજ આ માતાનું સાનિધ્ય છે. એવું નથી કે આ બેન જે બોલે એમાંય નહીં તાળી પાડવાની. અમને ખબર પડે કે આ ડોળામાં જાય છે કે ઢોળાઈ જાય છે, અને આ માતાજીના ચરણોમાં આપણી પ્રાર્થના થશે. જેટલી તાળી પાડશું આપણા શરીર માટે તો સારું જ છે, પણ આપની એક પ્રાર્થના છે. માતાજી એવી અરજ આપણી અંતરની ભાવના પણ સમજે છે, તાળીનો ને નાદ છે એ પણ સમજે છે. એટલે જ્યાં મજા આવે ને ત્યાં તાળી પાડજો. હવે હું વિષ્ણુભાઈને માઇક સોંપું છું.
વાલભાઈ માત કી જય, વિશ્વકર્મા ભગવાન કી જય, ખોડલ માત કી જય, ચોટીલાવાળી માં ચામુંડા માત કી જય, કુળદેવી માત કી જય, ગણપતિ મહારાજ કી જય, હનુમાનજી મહારાજ કી જય, લક્ષ્મણ જતી કી જય, રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ચિંતા પ્રાંગણ છે અહીંયા વાલભાઈ માની ચેતના કાયમ માટે અવિરતપણે ચાલતી જ રહેતી હોય છે. એ અહીં તો આપણે તો ઘણા નવા આવીશું કદાચ, પણ એ અહીંયા આવતા હોય એ માણસોને ખબર છે. આજે જ્ઞાતિ ગંગા, લોહાર જ્ઞાતિ ગંગા અહીંયા ઉપસ્થિત થઈ છે. એ આપણે કોઈ જસ નથી, પૂજ્ય વાલભાઈ માં સતીમાનો જસ છે. કારણ કે આપણને તત્વ આપણને ખેંચે છે. અહીંયા હર્ષાબેન મારું પોરબંદર થી પધાર્યા, એમને ઘણું વિવેચન આપ્યું. હું તો ખૂબ રાજી થયો. અને કારણ કે અમારે ધોલેરાથી પણ હર્ષા માંડી પધાર્યા છે, એમને જોરદાર તાળી દીધો. કારણ કે નામ જ એવું છે, હર્ષા. તમે વિચાર તો કરો. એટલે મારી સાચી ગદગદિત થાય છે. કારણ કે જોગમાયા છે, સ્ત્રી છે, એ શક્તિ છે. અને હર્ષાબેને આપણને ખૂબ સંબોધન કર્યું, આપણને ખૂબ પીરસ્યું, અને એની વાણીમાં અમૃત છે એ અમને ખબર પડી ગઈ ચારોને. કારણ કે વખાણની વાત નથી, કે આ વાલભાઈ માની ચેતના અહીંયા અવશ્યપણે હોય. માં જોગમાયા છે એટલે એક જોગમાયા નથી. કારણ કે જોગમાયાના નોખા નોખા સ્વરૂપો હોય છે. કોઈ સ્વરૂપમાં અહીંયા બિરાજે છે. એવા ધોલેરાના પાદરમાં બુટ ભવાની આશ્રમ, ચારણ શક્તિ જોગમાયા બુટ ભવાની આશ્રમ નેથી હર્ષામાળીએ જ્યારે મારી ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવી, ત્યારે મને કઈક અલગ શક્તિ મળી ગઈ છે. કારણ કે અમે ચારણ તો બોલતા હોય, એમાં કઈ નવાઈ ન હોય, પણ ભગવાન ભોળાનાથને જોયા હોય હૃદયમાં, કે જટાટુ ભેગ ગલત જલમ પ્રવાહી પાઈ સ્તમ થલે ગલે વિલંબી લંબિતમ ભોજંગ તોંગ માલિકમ. બબુકેલી સરહદ પર કેલી કમર કસેલી, સંગ સહેલી માં સાધેલી, ચામુંડા ચંડી. એવા ચોટીલા માં ચામુંડાના આશીર્વચન લઈ અને આપણા આંગણે છે મુંબઈથી પધારેલ મેહુલભાઈને હું માના પ્રાંગણમાં અને કચ્છ પરજિયા લુહાર સમાજ વતી હાર્દિક હાર્દિક ભાવભીનું સ્વાગત કરું. અને વિશેષ હું પોરબંદર બોખીરા સંત શ્રી દેવતણખી દાદા જન્મસ્થળથી આવું છું. ત્યાંથી અમારા ભાઈઓ પધાર્યા છે. 5 વિશ્વકર્માના 5 પુત્રો છે. મારા ભાઈ, તમે આવજો એકવાર અષાઢી બીજ મહોત્સવમાં. બધાને અમારું સંત દેવતણખી દાદા જન્મસ્થળ વતી હું અહીંયાથી હાર્દિક સ્વાગત આપું છું અને નિમંત્રણ પણ આપું છું કે એકવાર આવજો. એ જન્મભૂમિમાં તમારો પગ મૂકવો જેવી અહીંયાની આ ભાવના છે ને, એ જ વસ્તુ તમને ત્યાં જોવા મળશે. અને એકવાર આપ અષાઢી બીજ મહોત્સવમાં પધારશો ને, એ જગ્યામાં, એ પ્રાંગણમાં તમારો જ્યાં પગ પડશે ને, એટલે તમે આહલાદક અનુભવ કરશો જ. એવી મને દાદા પર પૂર્ણ શ્રદ્ધા છે. એવા અમારા ભાઈ અજવો જનતિ વક્તા પ્રથમો દૈવ્યો ભિખકા